શ્રાવણ મહિનાનો પવિત્ર સમય ચાલી રહ્યો છે। ચારે તરફ ભોળેનાથની ભક્તિનો માહોલ છે અને આ સમય દરમિયાન ઘણી વખત આપણને આપણી આસપાસ કેટલાક એવા પ્રાણીઓ દેખાય છે જે સામાન્ય દિવસો કરતાં વધુ ધ્યાન ખેંચે છે। ખાસ કરીને વરસાદના દિવસોમાં ગરોળી જેવા સરીસૃપો જોવા મળવા સ્વાભાવિક છે। પણ શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં જો ગરોળી દેખાય તો શાસ્ત્રોમાં તેને એક ખાસ સંકેત માનવામાં આવે છે? ભારતીય જ્યોતિષ અને શકુન શાસ્ત્રમાં ગૌલી શાસ્ત્ર નામની એક વિશિષ્ટ વિદ્યા છે જે ગરોળીના પડવા કે દેખાવાના શુભ અશુભ ફળોનું વર્ણન કરે છે અને તે મુહૂર્ત માર્તંડ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે, જ્યાં શરીરના 65 જેટલા ભાગો પર ગરોળી પડવાના અલગ અલગ પરિણામો જણાવવામાં આવ્યા છે। શ્રાવણ મહિનો તો ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનાનો માસ છે, તેથી આ સમયમાં ગરોળી દેખાવાના સંકેતોને વધુ ગંભીરતાથી લેવામાં આવે છે। પણ ગભરાવાની કે ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દરેક સમસ્યાનો ઉકેલ શાસ્ત્રોમાં આપવામાં આવ્યો છે અને આજે આપણે એક એવા સરળ પણ અત્યંત શક્તિશાળી ઉપાય વિશે વાત કરીશું જે તમે કરી શકો છો। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે શ્રાવણમાં ગરોળી દેખાય તો કરવાનું તે એક કામ શું છે? જો તમને શ્રાવણ મહિના દરમિયાન ક્યાંક ગરોળી દેખાય અથવા તે તમારા શરીર પર પડે તો સૌથી સીધો, સરળ અને અસરકારક ઉપાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો। આ મંત્ર ભગવાન શિવને અર્પિત છે અને તેને જીવનના સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક માનવામાં આવે છે। તે માત્ર નકારાત્મક ઉર્જાને દૂર કરતો નથી પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સુરક્ષા પણ પ્રદાન કરે છે। પણ આ સાથે બીજું એક કામ અત્યંત મહત્વપૂર્ણ છે જે અનેક શાસ્ત્રો અને પરંપરાઓમાં જણાવવામાં આવ્યું છે અને તે છે તરત જ સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા। હા, જો ગરોળી તમારા શરીરને સ્પર્શે અથવા તમે તેને જોશો તો પણ સ્નાન કરવાથી શારીરિક અને ઉર્જા સ્તરે શુદ્ધિ થાય છે અને આ સાથે જો તમે ભગવાન શિવ અથવા માતા પાર્વતીની પ્રતિમા સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો તો તે અનેક ગણો લાભ આપે છે। આ ઉપરાંત જો તમને ગરોળી દેખાય તો તેને ડરવાની કે મારવાની જરૂર નથી, કારણ કે શાસ્ત્રોમાં તમામ જીવોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તેને શાંતિપૂર્વક વિસ્થાપિત કરવો જોઈએ। શ્રાવણ મહિનામાં તો ખાસ કરીને તમામ પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખવો જોઈએ, કારણ કે આ સમય સાત્વિકતા અને આધ્યાત્મિક શિસ્તનો માસ છે। ગરોળી દેખાવાના સંકેતો જુદા હોઈ શકે છે, જેમ કે જો ગરોળી તમારા માથાના ઉપરના ભાગે પડે તો તે ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવાનો સંકેત હોઈ શકે છે। જો કપાળ પર પડે તો તે આર્થિક લાભ સૂચવે છે। જો આંખ પર પડે તો તે શુષ્કુન કે દુષ્કુન હોઈ શકે છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ગરોળી ક્યાં પડી તેના કરતાં તમારી પ્રતિક્રિયા અને તે પછીના પગલાં વધુ મહત્વપૂર્ણ છે। જો આ ઘટના શ્રાવણ મહિનામાં બને તો માત્ર સ્નાન અને દીપ પ્રગટાવવાથી જ નહીં, પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર પણ દીવો પ્રગટાવી શકો છો, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસોમાં ભગવાન શિવ અને માતા પાર્વતી ભ્રમણ કરે છે અને દીવો તેમના સ્વાગત અને આશીર્વાદનું પ્રતીક છે। આ ઉપરાંત જો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો 1100 વાર જાપ કરો તો તે ગરોળી પડવાથી ઊભા થતા કોઈપણ પ્રકારના દોષને સંપૂર્ણપણે દૂર કરવા માટે પૂરતો છે। કેટલાક લોકો તો વારાણસી કે કાંચીપુરમ સ્થિત મંદિરોમાં જઈને ગરોળીની સુવર્ણ અથવા રૂપેરી મૂર્તિઓને સ્પર્શ કરે છે, પરંતુ ઘરે બેઠા પણ તમે આ મંત્રોચ્ચાર અને ધ્યાનથી સંપૂર્ણ લાભ મેળવી શકો છો। શ્રાવણ મહિનામાં ગરોળી દેખાવાને લઈને જો તમે માનસિક રીતે પરેશાન હોવ તો યાદ રાખો કે આ મહિનો ભગવાન શિવની કૃપા અને ક્ષમાનો મહિનો છે અને ભોળેનાથ હંમેશા તેમના ભક્તોનું કલ્યાણ કરે છે। ગરોળીને લઈને ડરવાને બદલે તેને આધ્યાત્મિક જાગૃતિનો સંકેત માનો અને આગળ વધીને તમારી દિનચર્યામાં શિવ પૂજા, સાત્વિક આહાર અને હકારાત્મક વિચારોને વધુ સ્થાન આપો। આ ઉપાયો અને મંત્રોચ્ચાર દ્વારા તમે કોઈપણ નકારાત્મકતાને દૂર કરી શકો છો અને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિને આમંત્રિત કરી શકો છો। તેથી આગલી વખતે જ્યારે શ્રાવણમાં ગરોળી દેખાય ત્યારે ગભરાવાને બદલે સ્નાન કરો, દીવો પ્રગટાવો અને ભોળેનાથનું સ્મરણ કરો, કારણ કે આ જ શાસ્ત્રો દ્વારા સૂચવવામાં આવેલું તે એક કામ છે।